શું કરો છો? ઠામડા એ વાસણ એ ભાઈ જો ખડકલો કરી નાખ્યો છે હાવ. હેલો મિત્રો, કેમ છો બધાએ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને રામ રામ બધાને. તો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું તો ભાઈ વાસણ ધોઉં છું અને નકરા વાસણ જ કરી નાખે મારા છોકરા. ક્યાંક બગાડવાનું હોય ત્યાં 10 બગાડે. જો એમાં અંદર છે, દેખાય છે તો ઝૂમ કરું. હા, અત્યારે તમારે કાવ્યાબેન જ બગાડે. તો આવું છે બધું. બના રહેજો અમારા વિડીયો અમારા જોઈજો. ગમે તો લાઈક આપજો. તો કોણ થઈ જશે. આ જો કાવ્યાબેન જો ગેમ રમેશ. અહીંયા જો હા સેતુલી લેમડા ને એ છે. અને અહીંયા જો ઠામડા તો હશે એટલે ના મારી સાયકલ હે. ઠામડા ધોવા પડે ને ઠામડા. પેલા ઓલા ખાખરાના પાનમાં ખાતા પાંદડા હોય. ખાખરાના પાંદડા હોય કા ઓલા શું કહેવાય કેળના પાંદડા હોય. પેલા એમાં જમતા પેલા પેલાની સમયની વાત કરું છું. અત્યારે તો બધા આવી ગયા. કાચના આવી ગયા, ટીનના, પિત્તળના, સ્ટીલના બધા આવી ગયા. નકર પેલા તો ખાઈને તરત પછી ઉકેડા ભેગું કરી દેતા. એવું હતું પેલા. મારા મિત્રો બધાને જય શ્રી રામ. અમારા વિડીયોમાં નવા હોય એનું બધાનું અને જૂના હોય એનું બધાનું પણ સ્વાગત છે. આજે ભીમીગેરીનો તહેવાર છે તો બધાને જય માતાજી અને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો મેં તો વાસણ ઉટકી નાખ્યા અને નવરી થઈ ગઈ. હવે નવરી થઈ ગઈ તો આમ તો નવરી ન કહેવાય, કામ મારા માટે નકરું છે પણ તોય બેસી જાઉં તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને અને ઝાડવાય મસ્તીના હલ્લે છે અસલ મજાના. મારા તુલસી માન, મીઠા લીમડા ના ચેતુરી હે આ ચેતુરી વાવી છે સિદ્ધાર્થભાઈએ. ઈ ચમેલી આમાં ફૂલ ના છે ઉગ્યો કલિંગ કરે. આમાં ગુલાબી નું લાલ થાય. હા છે ને એટલે આવા થઈ જાય. ખબરમાં જો તો બહુ ખીલેલા હોય. હા પાંદડા લીલા બપોર થાય એટલે નકલા ફૂલ હોય. અત્યારે બીજા કુંડામાં તો હજી આવ્યા છે. અત્યારે હુઈ ગયા છે, મેં કીધું. હા નો હલાવાય તો લઈ. એ છોકરી તારે ફોન જ નકરો જોયા રાખવાનો, બીજો કાંઈ ધંધો નથી હે? મૂકી દે ફોન, હાલ બંધ કરે. સેતુરી કેવી છે જો સેતુરી અસલ છે હો. ગમ્મરો ભાઈ આમાં સેતુરા કેદી આવશે? કલમ કરો તો સારું, નાની તો આવે. કલમ કરવો પડે. હા ઓલા પડે જો અમારે ગુલાબડી છે, ગુલાબ. એની બાજુમાં મીઠો લીમડો છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ન કમેન્ટ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈઝ, કરજો અને નાનકડી એવી કોમેન્ટ કરજો. ઓકે ઓકે. અહીંયા તુલસી છે. તુલસીમાં માજર માથે પાકી ગયા છે, કાઢવાની કાંઈ નહીં. બધામાં એમ થઈ ગયું છે. અહીંયા લીમડો. તુલસી વન કર્યું છે, તુલસી વન અમે જો પેલા શ્યામ 300 હે તો નકરા તુલસી વન કરવું છે, મોટી ગોબડી. શ્યામ તુલસી હતી પછી તો એને કાઢી નાખી. કા તલકાન બોલી ગઈ. આ મેં વાવ્યું ને ઓલા મેં કર્યા ને એ વાવ્યું અને એક તો હજી ઓલો શું કહેવાય ચથલપટ્ટા. હા એ ચથલપટ્ટા ચથલપટ્ટા ને અને શ્યામ તુલસી.
પથ્થર ચટ્ટા કહેવાય એને. એ સથ્થર ફટા નહીં. એ અને શ્યામ તુલસી એટલે વાવ્યો. ના જો કેવું કેવું કહેતી તું કાવ્ય? ચતલપટ્ટા. સત્તર ફટા નહીં તારા. ચતલપટ્ટા. પથ્થર ચટ્ટા. પથ્થર ચટ્ટા. આ કેવલી મોટી થઈ હો આમ. પથ્થર ચટ્ટા એટલે તમને હાલો બતાવું. જો આ પથ્થર ચટ્ટા કહેવાય. જો આવડવા ઝાડ રહ્યું ને મોટા પાંદડા વાળું આવડવા, અને પથ્થર ચટ્ટા કહેવાય. આ કિતની વાળાને સારું હો. કિતની વાળા ને આ કિતની વાળાને કાં આના ઉકાળા કરીને પીવાનું શાક ગમે રીતના આને ખાય ને તો પથરી વાળાને સારું હોય. એ પથ્થર ચટ્ટા એવું બધા કહે છે ભાઈ. પછી ખાઈ ખબર નથી બહુ જાજી હો. કોઈ મારા કહેવાથી કોઈ ટ્રાય મારી લેતા નહીં ક્યાંક. કા સિદ્ધાર્થભાઈ? હા. પેલા બધી પૂરી જાણકારી તમને ઔષધિ ઝાડ ઝીપટ કાંઈ પણ હોય ને તો એની વિશે પેલા પૂરી જાણકારી હોવી જોઈએ. પછી જેનો ઉપયોગ કરાય તે લગી કરાય નહીં. તો આવું બધું છે ભાઈ. ને એવું મસ્ત વાતાવરણ છે તમને બતાવું. આમ તો જો ટાઢું ટાઢું ને અહીંયા ચંદ્રમાં દેખાય છે. એટલે કે ચાંદો. હા અહીંયા દેખાય છે. જો દેખાણો એટલે મસ્ત એટલે કે દેખાય છે. ચાંદો. અને બપોરે આવે છે ઓલો જ, સાંજે આવે ચાંદો. સાંજે તાલા હોતા ને આવે તાલા. એક તો પૂછલ્યો ય તાલો હોય. પૂછલ્યો તાલો કા ઈ પર ગાડી બે જેવો બે વાર જોયા. હમ એવું બધું છે. તો આવું છે ભાઈ. ઠંડા ઠંડા પવનમાં બહુ મજા આવે છે. મનન કહું ને અને સિદ્ધાર્થ ને કાકીદા તમારે કેવું વાતાવરણ? વરસાદ કઈ થતો નથી. વરસાદ કેદી થાય કઈ નક્કી નથી. ચોમાસામાં આવે. હમ ચોમાસામાં આવે. વરસાદ ચોમાસામાં આવે તો ચોમાસું કેદી છે? ઉનાળા પછી ચોમાસું આવશે. તો અત્યારે શું છે? ઉનાળો. ઉનાળો છે. હાલો ગાઈઝ, અત્યારે ઉનાળો છે એટલે અત્યારે વરસાદ નહીં આવે. ઉનાળો આવે. સોમાં હું બેહી ગયું દીકું. ખબર પડે તને કાંઈ? ના ન ખબર પડે. જી. બીજા ધોરણમાં આવી મારા ભાઈ 7મા ધોરણમાં. કાશીદાસ માં શોખી બહુ ભૂંડી છે. બહુ 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 ખતરનાક છે. કાનમાં હું બોલવાનું? મોટા કાનમાં બોલું. કેરીમાં બધાય કરતાં અમારા કાવ્યાબેન તૂટી પડે. અને આખો દિવસ કેરી કેરી કેરી, બીજી કાંઈ વાત નહીં. ગમે એવું શાક તમે બનાવો તો શાક કોઈ દી ખાતી તો છે જ નહીં. એનો બાપ એ જ શાક કરો તો નો ખાવ ને. નો બાપ તો એ જ શાક કરો તમે. ગમે એનું શાક બનાવો. બટેટાનું બનાવો, કઠોળનું બનાવો, બટેકાનું તો ભાવે જ છે. બધી શાકભાજીનું ગમે એ શાકભાજીનું તમે શાક બનાવો ને તો એકય શાક આ છોકરી ગળશે નહીં. અને એ ગળ ને માખણ ને એવું કરી દો. ગળ ને ઘી ખાય ને ગળ ને તેલ ખાય ને એવું ખાય. કોઈ ફ્રૂટ ખાય, ફ્રૂટ બધાય ખાય, પણ શાક એકય જાતના કોઈ જાતના શાક નહીં ખાય. બટેકાનું જ ભાવે પણ બટેકાનું જ કોઈ દી કરતા નથી. એટલે તમને બતાવું. આમ જો કેરી ઉપર તૂટ્યા છે બેન. આખો દી નકરી કેરી. પાછું હાથે કરું છું. હાથે સીરી છે હાથે. આમ જો માથેથી સાલ ઉખાડ નાખી છે ને આખી આખી કેરીના એવા ઝીણા ઝીણા બટકા કરે ને હમણાં તમારે ખાહે ખાયેલા. એવા કેવી છે. છે? એવા છે અમારા કાવ્યાબેન. મીઠી હો ને ગયેલી. એના આદો આવલે હાથે કરતા. પેલા જ શીખી ગઈ. એક દી એને કલ મેં હે ને માથેથી કરીને કર્યો ને તેનું હું આવડે છે. હવે મોટી થઈ બીજું કરવાનું આવ્યું. આવું છે ભાઈ, આવું છે. આમ તો ખાઈ ગયા કે હજી છે? ગોટલો હોય જાવ. ગોટલો મોઢામાં નાખતી નહીં, નકર પેટમાં વ્યો જાય ને પછી આંબો ઉગશે. સાચું કે પછી આમ ઉઠશે ને પછી અમે ખાશું. તોડી તો ને કાંઈ પાવું પડશે. આપે સાચું. એ એટલી બધી ભાવે તમને કેરી? એ બેન ભૂખ લાગી. ભૂખ લાગી છે? બહારથી કઈ ભાગ ખાવાના. બહારનો ભાગ ન ખાવા દઈ. મન છે કુલકુલા ખાવાના. મારા સાસ મન કુલકુલા ખાવાનું. કુલકુલિયા.
હમણાં તમને તાવ આવી કુરકુરિયા ગયો છે એને. કે તાવ આવ્યો એને કુરકુરિયા ખાવાનું મન થાય. ના ના નથી કહ્યું. દાસુ જોવો તમારું કોક જાઓ. ચલો તો હાલો વિડીયો પૂરો કરો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. હતા લોકો બાય બાય.